મંડપ મુહૂર્તમાં જવા. 20 રૂપિયા થાય છે માં. 10 રૂપિયા આપો, 10 રૂપિયા રાખજો, વાપરજો. 10 રૂપિયા આપો ખાલી. એ આપી દે 10 રૂપિયા. આ 10 રૂપિયા વાપરજો તમે. ચાલો આપણે મોટી મોટી દુકાનોમાંથી લઈએ ને એની કરતાં આવા લોકો પાસેથી લઈએ ને તો કાંઈક એ લોકોને 2 પૈસા દેખાય. તો આપણી ગાડીને નુકસાન કરી નાખ્યું છે. હું નુકસાન કરું ને હું તમને બતાવું. અને મારો મૂડ ઓફ થઈ ગયો ભાઈ, કેવો ખતરનાક. તો ભાઈ આજે આપણે જશું લગ્નના મંડપ મુહૂર્તમાં. તો તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો શરૂઆત કરીએ આપણે જે બેંગ્લોર ફરસાણ મોકલવાનું છે ને એનું લસણિયા ગાંઠિયાનું કામ ચાલી રહ્યું છે. પ્યોર દેશી પદ્ધતિથી આપણે લસણિયા ગાંઠિયા બનાવશું. તો આ રીતે કંઈક ભાવનગરી નાયલોન ગાંઠિયા બને છે, તમે જોઈ શકો છો. વિરાંશ આવ્યો છે મને ભાઈ કપડાં બતાવવા માટે. ભાઈ જાય છે માંડવામાં, મામાના માંડવામાં. હા ભાઈ ગઈકાલે આપણે બગદાણા ગયા હતા ને તો ગાડી હજી બહાર જ પડી છે. પણ ગાડી પાસે છે ને ભાઈ ગામમાં રોડ ઉપર ફૂટ્યા બાજ્યા ને તો આપણી ગાડીને નુકસાન કરી નાખ્યું છે. હું નુકસાન કરું ને હું તમને બતાવું. અને મારો મૂડ ઓફ થઈ ગયો ભાઈ, કેવો ખતરનાક. મારા ભાઈનો મંડપ મુહૂર્ત છે, મારા મામાનો દીકરો છે, એના ઘરે જઈએ છીએ અમે. એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો, ત્યાં અમે ફૂલ મોજ કરવાના છીએ. તો કન્ટિન્યુ. મિત્રો વિરાંશ આજે બહુ મસ્ત કપડાં પહેર્યા છે. કેવા વિરાંશે કંઈક અલગ પહેર્યું છે આજે. જો મિત્રો આપણા બ્લોગના ગાય માતા ભાઈ, આપણે જે જગ્યાએ મંડપ મુહૂર્ત છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તારે શું લેવું છે બહારથી? અચ્છા તો મિત્રો આ રીતનો કંઈક બહારનો હોલ છે અહીંયા. અને અમે બધા પરસે ઓળી ગયો અહીંયા સુધી પહોંચતા ભાઈ. મિત્રો આપણે સીએનજી ભરાવતા જઈએ પણ લાઈન તો જો ભાઈ, પેટ્રોલ તો ભરેલું જ છે પણ પછી વારા ઘડીએ પેટ્રોલ પંપે ઊભું ન રહેવું ને. તમે કીધું અહીંયા આપણે પેટ્રોલ ભરાવી લઈએ.